हेलो मित्रों, तमने खबर है कि पोलीस कोन्स्टेबल माटे मॉडल पेपरनी सीरीज अपनी चेनल पर चालू कर देवामां आवेली है। तो आज मित्रों आपणे पोलीस कोन्स्टेबल मॉडल पेपर नंबर 42 जेना अंदर 60 प्रश्नों आपणे भणवाना छीए। तमने खबर है मित्रों कि जे आ 60 प्रश्नों छे ने ए जीके ना छे, जे तमारुं पोलीस कोन्स्टेबलनुं पेपर पार्ट 2 जे मित्रों 120 गुणोनुं पूछाशे ने ए आ बधा प्रश्नों छे खूब ज काम आववाना छे। तो आ प्रकारेना विडियो बनाववाना अंदर घणी बधी मेहनत बनती होय छे, એટલે चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब कर देजो અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને તમારા માટે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં કે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મોડલ પેપર નંબર 1 થી 41 અપલોડ કરી દીધા છે મિત્રો। એ બધા જોઈ લેજો બરોબર, એ તમને ખૂબ જ કામ આવવાના છે બરોબર। એ ચેનલ પર આખું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો, ત્યાંથી પણ તમે જોઈ શકો છો, અથવા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે બરોબર, ત્યાંથી તમે એ બધા મોડલ પેપર જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો। અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાइब કરી દેજો, કારણ કે આવા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે। તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 42 જેના અંદર 60 પ્રશ્નો જીકેના આપણે સારી રીતે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે શહીદ એ આઝમ તરીકે કોણ ઓળખાય છે? તો ભગતસિંહ જે છે મિત્રો એ શહીદ એ આઝમ તરીકે ઓળખાય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? તો યાદ રાખી લેજો મિત્રો, ડાંગના ગાંધી તરીકે ગેલુભાઈ નાયક ઓળખાય છે બરોબર, ગેલુભાઈ નાયક। આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો એપીજે અબ્દુલ કલામ જે છે મિત્રો એ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો ટેસી થોમસ જે છે મિત્રો એ મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા તરીકે કોણ ઓળખાય છે? જોઈ લેજો મિત્રો, મહાત્મા તરીકે કોણ ઓળખાય છે? તો જ્યોતિબા ફૂલે જે છે મિત્રો એ મહાત્મા તરીકે ઓળખાય છે। તો જો પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો આવું જીકે પૂછાશે બરોબર। વિડીયો ગમતું હોય, પ્રશ્નો ગમતા હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા, તમારા મિત્રોને પણ મિત્રો આ મોડલ પેપર જેટલા બનાવ્યા છે એ બધા તમારા એજ્યુકેશન ગ્રુપના અંદર, અને તમારા મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો એમને પણ શેર કરતા રહેજો મિત્રો। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રિયદર્શની તરીકે કોણ ઓળખાય છે? તો ઇન્દિરા ગાંધી જે છે મિત્રો એને પ્રિયદર્શની તરીકે ઓળખવામાં આવે છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય પુનઃજાગરણના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો રાજા રામ મોહન રાય જે છે મિત્રો એ ભારતીય પુનઃજાગરણના પિતા તરીકે ઓળખાય છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પીટી ઉષાનું ઉપનામ શું છે? તો એને છે મિત્રો ઉડન પરી તરીકે ઓળખવામાં આવે છે બરોબર। ઘણી બધી પરીક્ષાના અંદર મિત્રો રમતગમત હોય ને મિત્રો એના અંદર આ પૂછાતું હોય છે, અથવા જીકેના અંદર પણ પૂછાઈ જાય છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? તો સમુદ્રગુપ્ત જે છે મિત્રો એ હિન્દના નેપોલિયન તરીકે ઓળખાય છે બરોબર, સમુદ્રગુપ્ત। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોકીના જાદુગર તરીકે કોણ ઓળખાય છે? તો મેજર ધ્યાનચંદ જે છે મિત્રો એ હોકીના જાદુગર તરીકે ઓળખાય છે બરોબર। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના ન્યૂટન તરીકે કોણ ઓળખાય છે? તો બ્રહ્મગુપ્ત જે છે મિત્રો એ ભારતના ન્યૂટન તરીકે ઓળખાય છે બરોબર, બ્રહ્મગુપ્ત। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દના પોપટ તરીકે કોણ ઓળખાય છે? તો અમીર ખુસરો જે છે મિત્રો એ હિન્દના પોપટ તરીકે ઓળખાય છે બરોબર। આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર જીકે થ્રો પૂછાઈ ગયો, એટલે યાદ રાખી લેજો। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજય ઘાટ કોની સમાધિ સ્થળ છે? તો લાલ બહાદુર શાસ્ત્રી જે છે ને મિત્રો એમને મિત્રો આ સમાધિ સ્થળ છે વિજય ઘાટ। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એકતા સ્થળ કોની સમાધિ સ્થળ છે? તો જ્ઞાની જેલસીની મિત્રો આ સમાધિ સ્થળ છે એકતા સ્થળ। હવે 15મા નંબરની અને મહત્વની છે મિત્રો ચૈત્યભૂમિ કોની સમાધિ સ્થળ છે? તો બાબા સાહેબ આંબેડકરની છે મિત્રો આ સમાધિ, જેનું નામ છે ચૈત્યભૂમિ। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાપ્રયાણ, યાદ રાખજો મિત્રો, મહાપ્રયાણ ઘાટ કોની સમાધિ છે? તો મહાપ્રયાણ ઘાટ જે છે ને મિત્રો એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની મિત્રો આ સમાધિ કહેવાય છે। તો જો મિત્રો આ મહત્વની સમાધિઓ હોય છે ને મિત્રો એના અંદરથી જીકેના અંદર 1 માર્ક્સના અંદર પ્રશ્ન પૂછાય છે બરોબર, એટલે મહત્વની મેં આના અંદર આવરી લીધી છે। જો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।
હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના અંદર મીઠા પાણીનું સરોવર સૌથી મોટું કયું છે? તો યાદ રાખજો મિત્રો, ભારતના મીઠા પાણીનું સૌથી મોટું સરોવર જે છે ને મિત્રો એ વુલર સરોવર છે, બરોબર. વુલર સરોવર અને જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે. આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? તો સાંભર સરોવર જે છે ને મિત્રો એ ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે અને આજે આ સરોવર છે ને મિત્રો એ રાજસ્થાનના અંદર આવેલું છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો ગોવિંદ સાગર સરોવર જે છે મિત્રો એ ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કહેવાય છે. જોઈ લો મિત્રો, આ મહત્વનો પ્રશ્ન છે, જીકેના અંદર પૂછાય એવો છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોલામુ, યાદ રાખજો મિત્રો, ચોલામુ સરોવર ક્યાં આવેલું છે? તો સિક્કિમના અંદર આવેલું છે મિત્રો આ ચોલામુ સરોવર. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકટક, યાદ રાખજો, લોકટક સરોવર ક્યાં આવેલું છે? તો મણિપુરના અંદર આવેલું છે મિત્રો આ લોકટક સરોવર. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોલેરુ સરોવર, યાદ રાખજો, કોલેરુ સરોવર ક્યાં આવેલું છે? તો આંધ્રપ્રદેશના અંદર આવેલું છે મિત્રો આ કોલેરુ સરોવર. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈનીતાલ સરોવર ક્યાં આવેલું છે? તો નૈનીતાલ સરોવર જે છે મિત્રો એ ઉત્તરાખંડના અંદર આવેલું છે. તો જો મિત્રો, આ મહત્ત્વના સરોવર છે જે પરીક્ષાના અંદર અવારનવાર પૂછાયેલા છે, બરાબર. આ બધા સરોવર એટલે થોડું ધ્યાનથી મિત્રો વાંચી લેજો, બરાબર. આવા જ પ્રશ્નો મિત્રો જીકેના અંદર પૂછાતા હોય છે, બરાબર. એટલે આ બધી તૈયારી તમારે કરવાની રહેશે. જો વિડીયો ગમતું હોય મિત્રો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજુ આવા ઘણા બધા મિત્રો મોડલ પેપર બનાવ્યા છે, ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો. તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જે પાર્ટ 2 જે 120 ગુણનો છે ને મિત્રો એ કવરઅપ થઈ જશે, બરાબર. આટલું કરજો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધ પૂર્ણિમા કઈ તિથિએ આવે છે? તો વૈશાખ સુદ પૂનમના દિવસે મિત્રો બુદ્ધ પૂર્ણિમા આવે છે. આ ઘણી બધી પરીક્ષામાં પૂછાયો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ, મહત્વનો પ્રશ્ન છે કે હોર્નિબલ તહેવાર ક્યાં ઉજવાય છે? તો નાગાલેન્ડના અંદર મિત્રો આ હોર્નિબલ તહેવાર ઉજવાય છે, બરાબર, નાગાલેન્ડમાં. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? તો આ તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો આ મીનાક્ષી મંદિર, બરાબર. જો મહત્ત્વના પ્રશ્નો છે મિત્રો, થોડું ધ્યાન આપજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો બૃહદેશ્વર મંદિર, બરાબર. મીનાક્ષી મંદિર અને બૃહદેશ્વર મંદિર આ બંને છે મિત્રો એ તમિલનાડુના અંદર આવેલા છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માર્તંડ સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે મિત્રો માર્તંડ સૂર્ય મંદિર, બરાબર, જમ્મુ કાશ્મીર. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો ઓડિશાના અંદર આવેલું છે મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર. જુઓ, આ બધા પ્રશ્નો છે ને મિત્રો એ મહત્ત્વના પ્રશ્નો છે, એટલે થોડું ધ્યાનથી વાંચી લેજો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિરુપાક્ષ મંદિર ક્યાં આવેલું છે? તો કર્ણાટકના અંદર આવેલું છે મિત્રો આ વિરુપાક્ષ મંદિર, બરાબર, કર્ણાટક. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખજુરાહો મંદિર ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશના અંદર આવેલું છે મિત્રો ખજુરાહો મંદિર અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાઈ ગયેલું છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો K2 જે છે મિત્રો, K2 એ ભારતનું સૌથી ઊંચું શિખર કહેવાય છે, બરાબર, K2. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાર્દુંગલા ઘાટ જે છે મિત્રો ક્યાં આવેલો છે? તો લદ્દાખના અંદર આવેલો છે મિત્રો આ હાર્દુંગલા ઘાટ. તો જો મિત્રો, મહત્ત્વના જે મંદિરો છે ને કયા રાજ્યના અંદર આવ્યા છે એના અંદરથી જીકેના અંદર પ્રશ્નો આવી શકે છે. અને જે મહત્ત્વના જે ઘાટ આવેલા છે મિત્રો એના અંદરથી પ્રશ્નો વન લાઇનરના અંદર અથવા જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે મિત્રો. એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો અને તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો આવા જ પ્રશ્નો છે, તમે જોઈ લેજો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેનીહાલ ઘાટ ક્યાં આવેલો છે? તો જમ્મુ કાશ્મીરના અંદર આવેલો છે મિત્રો આ બેનીહાલ ઘાટ. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોહતાંગ ઘાટ ક્યાં આવેલો છે? તો રોહતાંગ ઘાટ જે છે મિત્રો હિમાચલ પ્રદેશના અંદર આવેલો છે.
તો જો મિત્રો આ 35 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે મોડલ પેપરની સિરીઝ બનાવી છે. આ મોડલ પેપર નંબર 42મું છે. અગાઉ 1 થી 41 અપલોડ કરેલા છે મિત્રો. એ બધા તમે જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરજો. બરાબર, જે પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2 જે 120 ગુણનો છે મિત્રો, એના અંદર કામ આવશે. અને મહત્ત્વની બાબત એ છે મિત્રો કે જે તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર ટોપિક આપ્યા છે ને, ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, આના પર પણ મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે મિત્રો. બરાબર, બંધારણના 5 બનાવ્યા છે, વિજ્ઞાન ટેકનોલોજીના બનાવ્યા છે, ઇતિહાસના બનાવ્યા છે અને ભૂગોળના. તો એ પણ મિત્રો આખું પ્લેલિસ્ટ બનાવી છે, ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપે. બરાબર, તમે પણ જો તમારા મિત્રોને શેર કરો. અને આવા વિડીયો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આવતા રહે છે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોજબડીલા, યાદ રાખજો મિત્રો, બોજબડીલા ઘાટ ક્યાં આવેલો છે? તો અરુણાચલ પ્રદેશના અંદર મિત્રો બોજબડીલા ઘાટ આવેલો છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાથુલા ઘાટ ક્યાં આવેલો છે? તો સિક્કિમના અંદર આવેલો છે મિત્રો નાથુલા ઘાટ. બરાબર, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝેલમ નદીનું પ્રાચીન નામ જણાવો. તો વિતસ્તા છે. બરાબર, વિતસ્તા નહીં પણ વિતસ્તા આવે છે, થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો. વિતસ્તા આવે છે ઝેલમ નદીનું પ્રાચીન નામ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિયાસ નદીનું પ્રાચીન નામ જણાવો. તો વ્યાસ. યાદ રાખજો, બિયાસ નદીનું પ્રાચીન નામ થાય છે વ્યાસ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિનાબ નદીનું પ્રાચીન નામ જણાવો. તો અસ્કીની નદી તરીકે ઓળખવામાં આવશે. મહત્ત્વનો પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી મોટો બંધ કયો છે? તો તહેરી બંધ જે છે મિત્રો એ ભારતનો સૌથી મોટો બંધ કહેવાય છે. તો જુઓ મિત્રો, જે મહત્ત્વની નદીઓ છે ને એના પ્રાચીન નામ છે ને મિત્રો યાદ કરી લેજો. આવું જે કે પૂછાય છે. અને આપણા ભારત દેશના અંદર મિત્રો મહત્ત્વના જે બંધ આવ્યા છે ને મિત્રો, એના અંદરથી પણ પ્રશ્નો આવતા હોય છે. બરાબર, એટલે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી લાંબો બંધ કયો છે? તો હીરાકુંડ બંધ જે છે મિત્રો એ ભારતનો સૌથી લાંબો બંધ કહેવાય છે. બરાબર, હીરાકુંડ બંધ. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? તો ભાખરા નાંગલ બંધ જે છે મિત્રો એ ભારતનો સૌથી ઊંચો બંધ કહેવાય છે. બરાબર, ભાખરા નાંગલ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો જીમ કોર્બેટ. યાદ રાખજો મિત્રો, જીમ કોર્બેટ જે છે એ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો કૈલાસ સાંખલા. યાદ રાખજો મિત્રો, કૈલાસ સાંખલા છે. બરાબર, થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો. કૈલાસ સાંખલા જે છે મિત્રો એ ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો સલીમ અલી જે છે મિત્રો એ બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. અને આ બંને પ્રશ્નો છે મિત્રો જીકેના અંદર અવારનવાર પૂછાતા હોય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે મિત્રો આ દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન. તો તમને ખબર છે મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનો મોડલ પેપર નંબર 42મું છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છે મિત્રો, સમજવાના છે. તો 47 પ્રશ્નો આપણે જોયા મિત્રો. તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને મહત્ત્વની બાબત મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની મિત્રો ડેટ ફાઇનલ થઈ ગઈ છે. 15/6/2025ના રોજ તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર હશે મિત્રો, એટલે તૈયારી ચાલુ કરી દેજો. સમય તમને થોડો ઘણો મળ્યો છે મિત્રો. બરાબર, તો તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો કેટલા ગુણનું પૂછાશે, શું પૂછાશે એ તમારે જાણવું જરૂરી છે. બરાબર, તો સૌપ્રથમ મિત્રો તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો પાર્ટ 1 ને પાર્ટ 2ના અંદર વિચારેલું છે અને કુલ મિત્રો 200 ગુણનું પેપર છે. બરાબર, તો પાર્ટ 1 જે છે મિત્રો 80 ગુણનો પૂછાવાનો છે. તો 80 ગુણમાં શું પૂછાશે એકવાર જોઈ લો મિત્રો.
રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 ગુણના અંદર પૂછાશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 ગુણના અંદર પૂછાશે. ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 જે કુલ છે મિત્રો 80 ગુણના અંદર પૂછાશે. તો પાસ થવા માટે મિત્રો 80 ગુણના અંદરથી 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો આ બાબતને ધ્યાનમાં રાખજો મિત્રો. હવે પાર્ટ 2 છે મિત્રો 120 ગુણનો પૂછવાનો છે. તો ભારતનું બંધારણ છે મિત્રો 30 ગુણના અંદર પૂછાશે. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. બરોબર, એટલે જો આ બધું કુલ થઈને મિત્રો 120 ગુણનો પાર્ટ 2 પૂછાશે. અને પાસ થવા માટે મિત્રો 120 ગુણના અંદરથી 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો આ બંનેનો મિત્રો ક્રાઇટેરિયા જે છે ને મિત્રો એ ધ્યાનમાં રાખીને મિત્રો મહેનત કરવાની રહેશે. બરોબર, આટલું યાદ રાખજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મહત્ત્વની જે પ્લેલિસ્ટ બનાવી છે મોડલ પેપરની, અને જે આ ટોપિક છે ને મિત્રો ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, ભૂગોળ, તો એ બધાના પણ મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે. તો એ બંનેની લિંક મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે મિત્રો, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરાબર, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 48મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ખીરગંગા, યાદ રાખજો, ખીરગંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો હિમાચલ પ્રદેશના અંદર મિત્રો આ ખીરગંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશના અંદર મિત્રો આ બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયું છે. આ 50મા નંબરનો પ્રશ્ન મિત્રો મહત્ત્વનો છે કે તડોબા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રના અંદર આવેલું છે મિત્રો આ તડોબા રાષ્ટ્રીય ઉદ્યાન. હવે 51મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બુક્સા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળના અંદર મિત્રો આ બુક્સા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કેરળના અંદર આવેલું છે મિત્રો આ પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો ગુજરાતના અંદર આવેલું છે મિત્રો આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. તો મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન છે ને મિત્રો, એના અંદરથી પ્રશ્નો દરેક પરીક્ષાના અંદર હોય જ મિત્રો 1 માર્ક્સના અંદર. બરોબર, એટલે ગોખી જ મારવાનું, 1 માર્ક્સ અહીંયાથી પાકો થઈ જશે. તો જુઓ મિત્રો, આ બધા વિડીયોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો હરિયાણાના અંદર આવેલું છે મિત્રો આ સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો રાજસ્થાનના અંદર આવેલું છે મિત્રો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડના અંદર આવેલું છે મિત્રો આ હેલી રાષ્ટ્રીય ઉદ્યાન. હવે 57મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કર્ણાટકના અંદર આવેલું છે આ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દિબ્રુસાઈ કોવા, યાદ રાખજો મિત્રો, દિબ્રુસાઈ કોવા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો આસામના અંદર આવેલું છે મિત્રો આ દિબ્રુસાઈ કોવા રાષ્ટ્રીય ઉદ્યાન. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો તમિલનાડુના અંદર આવેલું છે આ ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન. તો જુઓ મિત્રો, આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રશ્નો ગોખી મારજો. બરાબર, 1 માર્ક્સ અહીંયાથી તમારો પાકો થઈ જશે. જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, 1 માર્ક્સના અંદર પણ પૂછાઈ શકે છે. તો તમને ખબર છે મિત્રો કે આ પોલીસ કોન્સ્ટેબલનું 42મા નંબરનું મોડલ પેપર છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છીએ. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો. પાપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો પાપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો એ આંધ્રપ્રદેશના અંદર આવેલું છે. બરાબર, તો જુઓ મિત્રો, આ 60 પ્રશ્નો મિત્રો મોડલ પેપરના કેવા લાગ્યા, જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવવાના છે. બરાબર, તો વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને જે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે પ્લેલિસ્ટ તૈયાર કરે છે મોડલ પેપરના અને સ્પેશિયલ જે મિત્રો સબ્જેક્ટ ઉપર ટોપિક ઉપર, બરાબર, એ બંનેની મિત્રો લિંક એના અંદર મૂકી દે, એટલે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો મિત્રો. અને મહત્ત્વની બાબત એ છે મિત્રો, હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.